તરવા નીકળી ચાલ્યો વન રે આદે જાતા એક શિવાલય દીધું ત્યાં બેઠો રાજન રે જપ તપતો દતો શિવ તણું એ ધ્યાન રે શ્રાવણ માસે ને સોમવારે શિવ લીજા ગાંધાર રે ગાંધાર ને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગાંધાર ને શિર કરો રે મૂક્યો આવી કષ્ટ રે તારું કાપું રે માગ રે પ્રસન્ન છું હું જે માંગે તે આપું રે ગાંધાર કહે ઓર મહારાજા આપો ને મને તન રે શિવ કહે જા પુત્ર રે થાશે છે મારું વચન રે શ્રાવણ માસે ને સોમવારે પૂર્ણ કર્યું મન કામ રે માટે મારા પુત્ર ને ધરજે અક્ષર પર નામ રે ગાંધાર કહે શકુની એવું પાડી થયેલું નામ રે બોલો કૃષ્ણ કનૈયા શ્રાવણ માસ નો જન્મ છે શકુની શકુની બાબા એ નથી તો ભગવાને એવું આપ્યું છે પણ ઘડતરનું તો બહુ મહાન છે માન આપણે જોવા જઈએ તો પહેલાના સમયમાં આપણું ભારત દેશ બહુ મોટું હતું બીજું કોઈ સીમા ગાંધાર અત્યારે પહેલા ગાંધાર હતું નામ એનું અત્યારે કંધાર છે પેલા મોમેડન લોકોએ બધું એનું નામ ફેરવી નાખ્યું અને કંધાર રાખી દીધું એ હજુ બી નામ છે આપણું હજુ તો પાકિસ્તાનમાં બધા આપણા યુદ્ધના ભારતનું હતું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય એમ કહીને રે ઘેર રે ચાલ્યો શુભ નૃત્ય કામ રે મહાદેવજીનો નંદીયો તેને મન કર્યો વિચાર રે આ તમને લીલા બતાવો અમે એ શિવજીએ તો એક જ એમના આપણે વરદાન આપ્યું તને એક છોકરો થશે પણ શિવજીની હાલત પાછો પોચ્યો હતો હારે તો એને એવું થયું કે હું બી એક વરદાન આપું હવે એ રાજાના પાછું કંધાર દેશના રાજાને એક કહે છે કે તું માંગ મારી કરીને એક વરદાન હું તને એક બીજું વરદાન આપું એની પાછળ શું કઈ કારણ કર્યો વિચાર રે મને પાર્વતી કુવારો કહે છે હરીશ સાર રે હરીશ સાર રે એટલે મારું મેણું ટાળો જાણી કાંધાર કને જાય રે રે કાંધાર જો જોઈતું હોય તો હું આપું કન્યા રે કાંધાર કહે ધન્ય રે ભાગ્ય મારું દઈને ડૂબે મળે રે નંદી કહે હું તેમાં કરે તો ભાગ તારું પડે રે 5 વર્ષની થાય રે પુત્રી પરણાવી મુજ સંગ રે એવું કબૂલ કરે તો વરદાન આપ ધરી ઉમંગ રે ગાંધાર રાજાએ મન વિચાર્યું હાલ જાવું હા પાડી રે નંદી પરણમાં આવશે તવ મારીને મૂકીશ કાઢી રે એમ વિચારી કબૂલ કીધું નંદી કહે દુઃખ જાજ્યો રે શિવ સવારી કરે મુજ પર તે પુણ્ય પુત્રી થજો રે બે વરદાન લઈ રાજા રે ચાલ્યો ગયો પોતાને ઘેર રે બે પ્રેમદાને ગર્ભ રહ્યો પૂર્ણ પ્રભુની મહેર રે 10 માસે બે બાળક થયા એક તનના એક રે તન રે આનંદ ઉત્સવ થયો ગણેરો રાય તણે ભવન રે બંને બાળક ઉછરે છે દિન દેહ જતા રે વરદાન આપી નંદી ગયેલો તે દિવસ ગણી રાખે રે એવે કન્યા 5 વર્ષની થઈ બરોબર જ્યારે રે પાર્વતીને પ્રત્યે નંદીઓ હસીને બોલ્યો ત્યારે ઓરે મારી પાર્વતી માતા રે હવે મેણું નવરે ખાવું આજ મુજને શણગારો તો પડાવવાને જાવું રે પાર્વતી કહે ભલે ભાઈ વારણ તારા લેવું રે પરણ્યા વિના પાછો આવે તો અહીં પેસવા નહીં દેવું રે એટલે છોકરી 5 વર્ષની થઈ ગઈ છે ને ગાંધાર દેશની હવે નંદી મહારાજ આ બધું કહે છે માં મને સળગારો હું પરણવાને જાઓ હંમેશાનું તમે મને કુવારો કહો તો ને આખું મારું મેળું ભાંગી જાય
એમાં કહીને સિંહ રંગ્યા રંગ્યું પૂછડું સરવણા રે લલાટે કીધો ચાલેલો ને ઝાંઝર કે રાજા ચોણા રે પછી નંદીઓ ત્યાંથી નીકળ્યો આવ્યો એ ગાંધાર દેશ રે રાજ્યસભામાં ગાંધાર રાય નરેશ રે ત્યાં આવીને બોલ્યો સભામાં ગાંધાર રાજા લાવો રે વાયદા પ્રમાણે આપ્યો છું હવે મને પરણાવો રે ગાંધાર કહે કાય પરણાવું નંદી બોલ્યો કુંકારી રે વરદાન દઈ દીકરી તને આપી પુણ્ય તે પરણાવ છે ગાંધારી તવ ગાંધારી રે તવ ગાંધાર રાય કળકળિયો તે બોલ્યો ગણો ક્રોધે વેર રે સમજાવો છો સેવક મારા નંદીને મારો ઢેર રે હવે ગાંધાર દેશમાં આવી નંદી મહારાજ કે જે છોકરી છે મને પરણાવો ગાંધાર નરેશ કે તું પાગલ થઈ ગયો છે કે તમે કીધું તો તને ગાયની હાથે પરણાવું એટલે નહીં કે મેં કીધું વરસાદ નાખ્યું તને દીકરી રહી એ દીકરી સાથે મને પરણાવો કે શું જોવો છો સેવક મારા કે છે એટલે કે મારો સેવક ઉઠ્યા મારવારે તૂટ્યા પ્રહાર કર્યો મહામાઠો રે ચૂડું લઈને નદી બારડા પડતો નાઠો રે ચાનો માનો જય શિવને મળ્યો મહારાજ જૂઠિયા સૃષ્ટિ રે ગાંધારને મેં દીકરી આપી ભાંગી એ દીકરી કષ્ટી રે મુત્સંગ પરણાવાનું કહ્યું તું માટે આપ્યું વરદાન રે ગયો પરણવા ત્યારે મુજને મારી કર્યો હેરાન રે પરણ્યા વિના હું ઘરમાં આવું તો પાર્વતી માં મૂકે કાઢી રે તમે ભોળાનું વાવન ભોળું દુનિયા થકી થઈ નાડી રે તવ મહાદેવે ભસ્મથી ચોળી જાતું જને નહીં વાગે રે કદાચ કાઈ વાગે તો પણ જાતું જને નહીં લાગે રે સાંભળી નંદીએ સુર ભરાયો ગયો ગાંધાર ઘેર રે લાવો અલ્યા તારી દીકરી નહીં તો થાશે કાળો કેર રે સાંભળી ગાંધાર કળીઓ ને સેવક દીધો મારા રે લાકડીઓથી ઉઠ્યા પણ ભાગ્યું નહીં લગાર રે પછી નદીએ સિંગડા ગાલ્યા નગર ભૂમિ માયા રે બળ થકીને પૂછી રે ઉચકી કરી નગર ધ્રુજ્યું તવ ત્યાં રે ગાંધાર જાણ્યું ગજબ થશે નગર ઊંચું કરી દેશે રે એમ જાણીને ગાંધાર બોલ્યો આવીને કલાલે વેશે રે ઓ નંદીજી ક્ષમા કરો ને કરશો નહીં હેરાન રે કોઈને જાણે આવો ઘરમાં દઉં છું કન્યાદાન રે નંદી કહે હું એમ ન પરણું ચોરી બાંધો ઘર બાર રે બ્રાહ્મણ આવીને પરણાવે ગાય ગીત સૌ ના રે ગાંધાર કહે તેમ કરું છું હવે કરો શમાય રે તવ નંદીએ સિંગડા કાઢ્યા મંડપ રચાયો રોનાય રે લોટા મૂકીને ચોરી બાંધી વિપ્ર બોલાવ્યા સાર રે પરણે પુત્રી પરણા માંડી નંદી બોલ્યો તે વાર રે પૂર્ણ પર્ણ નથી પરણવું નહીં મારે કન્યાનું કામ રે આ તો કુવારો મેણું રે ટાળું છું પરણું એવી એક નામ રે તવ ગોરે ત્યાં મીંડળ બાંધ્યા નંદીને ચરણ સાર રે લલાટ કીધો કંકુનો ચાંદો કીધો લગ્ન આચાર રે નંદી કહે નહીં પરણવું એમાં કઈ થયો વિદાય રે કહેવા છે દુનિયામાં નંદી પરણ્યો નાદારીની નાય તનયાય રે ગાંધારે પ્રધાનને રે કહ્યું વાત જાહેર હોય રે તો પછી આપણી દીકરીને પરણશે નહીં કોઈ રે માટે તમે સંચરો વેલા ગમે તે ક્ષત્રિયને લાવો રે વાત જાહેર પડતા રે પહેલા લાવીને રે પરણાવો રે એટલે પ્રધાન વર રે શોધવા નીકળો તેની વાર રે જ્યાં જઈને પૂછે ત્યાં સગળે ગયેલા સમાચાર રે ગાંધાર દેશની કન્યા કોઈ મતલબ કોઈ કહે નહીં કે ભાઈ આના કોઈ આકલો પૈણી ગયો તો કરીને એની પહેલા તમે ગામનું કામ ભરો ક્ષત્રિયના લોકો જાઓ બધાને ખબર પડી ગયા તો કે આકલો પૈણી ગયો કે
જે તે રાજા એમ જ બોલો આ ખલાની કન્યા રે કન્યા અમારાથી કદી ન વવરાય રે પ્રધાન સગળેથી વાળ્યો રે પાછો કાંદાર પાસે જાય રે સગળે વાતા વાતા ફેલાઈ કો નથી કહેતું સગળે વાર્તા ફેલાઈ કો નથી કહેતું હાય રે ગાંધાર કહે પ્રધાન મારા વાત તો બન્યું તે મરે દીકરો કુંવારો રાખીએ પણ કન્યાને રાખીએ કે મરે પ્રધાન કહે વર બતાવું પણ તમને લાગે દુઃખ રે માટે મનમાં સમજી રહ્યો છું કહેવાતું નથી મુખ રે રાજા કહે એમ દુઃખ રે સાનું નહીં ગરુમનું દ્વેષ રે પ્રધાન કહે હસ્તિનાપુર જ્ઞાત બારીઓ દેશ રે તેનો તન અંધ ગાદીપતિ છે કન્યા નથી તો દેનાર રે એમાં આપણી ગાંધારીને કોઈ લેનાર નથી રે કહો તો જાતે જોડું મેળવીએ તો બોલ્યા રાજન રે સુખે જઈને વિવાહ કરી આવો સત્ય તો તુજ વચન રે સત્ય વચન છે તુજ તણું દઈશું કન્યાદાન કહે ત્યાં મોકલ્યો રાજા એ પ્રધાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.